રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મવડી ટીપી સ્કીમ નંબર 21માં 9 મીટર રોડ ઉપર બની ગયેલા ગેરકાયદેસર 121 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સવારે બુલડોઝરની મદદથી આ તમામ 121 જેટલા મકાનોનો આગળનો દબાણગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવ્યો હતો અને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો। દરેક 121 મકાનોમાં 2 ફૂટથી લઈને 7 ફૂટ સુધી રસ્તા ઉપર દબાણ કરી દેવામાં આવ્યું હતું, જે તમામ દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો। મવડી વિસ્તારમાં જશરાજનગર, પ્રમુખનગર, હિમાલય પાર્ક સહિતના વિસ્તારોમાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ટીપી સ્કીમ નંબર 21 મવડી ડ્રાફ્ટ સ્કીમ વોર્ડ નંબર 13ના 9 મીટર તથા 10.5 મીટર રોડ કપાતમાં આવતા મકાનો નું ડિમોલિશન, જેવું કે 5 ફૂટ છે, 4 ફૂટ છે અમુક મકાનો, ટોટલ 61-66 મકાનોનું ડિમોલિશન આજરોજ કરવામાં આવે છે।